સુરતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં અને વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે। ત્યારે સુરતના પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ ઠંડીથી બચી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તંત્ર દ્વારા અહીં પ્રાણીઓ માટે હીટર, પક્ષીઓ માટે બલ્બ મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીમાં રાહત મળી શકે। શિયાળાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધારે છે। તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું છે અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લોકોને હવે ગરમી મેળવવા માટે ગરમ કપડાનો સહારો લેવો પડી રહ્યો છે। ત્યારે આ સમયે અબોલ પશુ પક્ષીઓ પર ઠંડીમાં રાહત મેળવી શકે, જેને લઈ સુરતના સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય ખાતે ગરમ હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે। સિંહ, વાઘ, દીપડો જેવા વિવિધ પ્રાણીઓ કડકડતી ઠંડીમાં રાહત અનુભવે તે માટે હીટર મૂકવામાં આવ્યા છે। જોકે સાથે હરણ અને અન્ય જીવો અને તેના માટે તાપણાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ઠંડીમાં ગરમી લઈ શકે। સાથે પક્ષીઓ માટે બલ્બ મૂકવામાં આવ્યા છે, જેનાથી પક્ષીઓ પણ ગરમીમાં રાહત મેળવી શકે અને જૂના અધિકારીઓ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ હિના પટેલ, હું અહીં ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું। આ વર્ષે ઠંડીનું પ્રમાણ દર વર્ષ કરતાં થોડું વધારે લાગી રહ્યું છે। એને કારણે વાઘ, સિંહ, રીંછ, દીપડા જેવા પ્રાણીઓમાં જેને સાંજે અમે 5 વાગ્યા પછી શેલ્ટરમાં લઈ લઈએ છીએ, એમના માટે હીટરની વ્યવસ્થા કરેલી છે। આ ઉપરાંત જે હરણકુંડના વિવિધ પ્રાણીઓ છે એની અંદર અમે તાપણાની વ્યવસ્થા કરી છે, જેથી કરીને જ્યારે પણ એમને ઠંડી લાગે તો એની નજીક આવીને એ બેસી શકે। અને પક્ષીની અંદર અમે બલ્બની વ્યવસ્થા કરી છે, જેથી કરીને તેનું વાતાવરણ હૂંફાળું રહે છે। અને આ ઉપરાંત અમે જે હરણ અને વિવિધ પ્રાણીઓ છે એની અંદર બેડિંગની વ્યવસ્થા, સૂકું ઘાસ અથવા સૂકા પત્તાનું એ રાખે છે બેડિંગ, જેને કારણે જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે એની પર બેસી શકે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે। ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવવાની સાથે ઉત્તરીય ભાગમાં બરફ પડતા હવે સુરતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને ખાસ પાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે ઠંડીમાં રાહત મળી રહે તે હેતુથી ગરમ હીટર સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।